નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ દ્વારા છે એ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તો તેમના પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પીએસઆઈ માટેનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો। જેવા તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા હોમ પેજ ઉપર છે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમને કોલ લેટર અને પ્રિફરન્સનો એક ઓપ્શન જોવા મળશે, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે। તો અહીંયા તમને બીજા બે ઓપ્શન જોવા મળશે। તો તેમાં પહેલો ઓપ્શન છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને બીજો ઓપ્શન છે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો અહીંયા આપણે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે નવું પેજ ઓપન થઈ જશે। તો અહીંયા તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાંથી છે તમારે જીપીઆરબી એટલે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના છે। ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખી અને અહીંયા જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ અને અહીંયા આવી જશે। તો આ રીતે તમારું કોલ લેટર તમને અહીંયાથી જોવા મળી જશે। જે લોકોને તેમની પીડીએફ કાઢવી હોય તો તેમણે અહીંયા ઉપરની તરફ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નીચેની તરફ શેર ઉપર જઈ અને શેર ઉપર તમે છે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તો પીડીએફ સ્વરૂપે છે એ તમે તમારું કોલ લેટર છે અહીંયાથી સેવ કરી શકશો। તો આવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। હવે જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમને કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવા તેમની વાત કરીએ। તો તેના માટે તમે કોલ લેટરવાળા પેજ ઉપર જશો તો અહીંયા તમારે નીચેની તરફ જવાનું છે। તો ત્યાં લાસ્ટમાં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે તેના ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારી સામે છે કન્ફર્મેશન નંબર જાણવા માટેનું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાના છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી નાખીને તમે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો। પરંતુ જો તમારા મોબાઈલમાં ઓટીપી ન આવતો હોય તો તમારે ફરીથી નીચે જવાનું છે કે આ ક્લિક હિયર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિથઆઉટ ઓટીપી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર, તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો। તો આવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે।